ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે, તાજિયાના આયોજક, એ લોકોની મિટિંગ રાખવામાં આવેલી હતી. સાથોસાથ જે આયોજક છે, ડીજેના આયોજક, અને જે તાજિયાવાળા ડીજેને બી પોતાના તાજિયાના જુલુસમાં રાખેલા છે, ડીજેવાળાને પણ અમે મિટિંગમાં સામેલ કરેલા છે. જે 4 દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે, અને 4 દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના, વિસર્જન તેમજ કતલની રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે. સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે. કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સરસિયા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે. તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે. જે ગાયકવાડ શાસનથી જે તાજિયા બેસતા હતા, હાલમાં કંઈક કારણસર તાજિયા બેસતા નથી, એમને પરવાનગી આપવામાં કંઈ ઇસ્યુ ઉભા થઈ રહ્યા છે. એવું કોઈ હશે તો જોઈ લેશો. હજી અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી. કોઈ રજૂઆત આવશે અને જૂના તાજિયા હશે તો મંજૂરી આપવામાં આવશે. ઝોન 4માં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં 35 તાજિયા છે, કુંભારવાડામાં 19 છે, બાપોદમાં 8 છે અને કારેલીબાગમાં 14 તાજિયા છે. એ રીતે સ્થાપના થવાની છે. સમા પોલીસ સ્ટેશનમાં 1 તાજિયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજિયાઓ, સમા સિવાયના તમામ તાજિયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જ જે રૂટ છે એ પ્રમાણે સરસિયા તળાવમાં વિસર્જન થશે. જેટલા બી તાજિયાના પરવાનેદારો છે એ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે દરવાજાની અંદર, એટલે પાણી ગેટથી આવો છો તો પાણી ગેટથી આવ્યા પછી માંડવી તરફ જવાની કોશિશ નહીં, ડીજે લઈને જવાની કોશિશ નહીં કરવાની. એવી જ રીતે ચાપાનેર દરવાજામાં બી આવો ફતેપુરાથી તો ડીજે લઈને અંદર ઘૂસવાની કોશિશ નહીં કરવાની, ત્યાંથી ડીજે પલટી જશે. બીજી એક વાત છે કે જેટલું બને એટલું તમે લોકો, મારા પરવાનેદાર ભાઈઓથી રિક્વેસ્ટ કરું છું કે ટાઈમ સંભાળે અને ટાઈમ ટુ ટાઈમ કામ કરે. એવી જ રીતના કતલની રાતના જે ટાઈમ આપ્યો છે એ ટાઈમ પર મારા ભાઈઓ તમને હાથ જોડી વિનંતી કરું છું કે ટાઈમ પર આવીને બધાને સાથ અને સહકાર આપો અને પોલીસને બી સાથ અને સહકાર આપો. આપણે એમાં આગળ વધીને હંમેશના માટે તહેવાર સારી રીતે મનાવીએ એવી કોશિશ કરવાની.